નમસ્તે। આજે આપણે બનાવીશું કયડું, જે પ્રસૂતા સ્ત્રીઓને પીવડાવવામાં આવતું હોય છે। તેના માટે આપણે જોઈશે પાણી, ગોળ, બદામ, ટોપરું અને ગુંદર અને ઘી। તો આપણે પહેલાં ઘી ગરમ કરીશું। આપણે ગુંદર અંદર નાખીશું। ગુંદર બધો શેકાઈ જવો જોઈએ આ રીતે। અને આ બાવળનો ગુંદર છે, બાવળનો ગુંદર આપવામાં આવતો હોય છે। જેનાથી એને કમરનો દુખાવો ને બધી તકલીફો ના થાય પ્રસૂતા સ્ત્રીને, અને એને કેલ્શિયમ મળે એટલે એને શરીરનો બાંધો મજબૂત બને। હવે આપણે એમાં પાણી નાખીશું। ગુંદર બધો ઓગળી જશે। હવે આપણે એમાં ગોળ નાખીશું। આપણે આ ગોળ ઓગાળવાનો છે। આને 10 દિવસ સુધી સળંગ આપવામાં આવતું હોય છે। સવારમાં નરણા કોઠે આ પીવડાવવામાં આવતું હોય છે પ્રસૂતા સ્ત્રીને। આ રીતે આપણે 3 વખત ઊભું આવવા દઈશું। ધીમે ધીમે જાડું થશે। ધીમે ધીમે જાડું થશે, ઠંડુ થશે એટલે થોડું જાડું થઈ જશે। આપણો બધો ગુંદર અને ગોળ ઓગળી ગયો છે। આપણું કયડું તૈયાર છે। આપણે એક બાઉલમાં કાઢીશું। હવે આપણે એની અંદર ટોપરું નાખીશું અને બદામ નાખીશું। પ્રસૂતા આપણે ટોપરું અને બદામ નાખ્યું છે। ટોપરું પ્રસૂતા સ્ત્રીને આપવાથી એને ધાવણ સારું આવી શકે છે, બાળકનું પેટ ભરાય એટલા માટે એને ટોપરું પણ ખવડાવવામાં આવતું હોય છે। ધીમે ધીમે ઠંડી થશે એટલે જાડી થઈ જશે। આ રીતનું કયડું બનાવવામાં આવતું હોય છે। આપણું કયડું તૈયાર। આમાં આપણે ખસખસ પણ નાખી શકીએ છીએ। આપણું કયડું તૈયાર છે। જો આવું જેમ જેમ ઠંડુ થશે ને એમ થોડું જાડું થઈ જશે। આપણે ગુંદર વધારે લઈએ તો થોડું વધારે જાડું થાય।
ઠંડુ થશે એમ જાડું થતું જશે. દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રસૂતા સ્ત્રીને આ કૈડું પીવડાવવાથી એને કમરનો દુખાવો ને બધું થાય નહીં પછીથી, કારણ કે કેલ્શિયમ ઓછું થઈ ગયું હોય છે પ્રસૂતા સ્ત્રીના શરીરમાંથી, એટલે આનાથી એને કેલ્શિયમની ઉણપ પૂરી પાડે છે આ કૈડું. સ્ત્રીઓના ગર્ભાશય માટે બહુ સારું છે. પ્રસૂતા સ્ત્રીને આ કૈડું આપવાથી એના ગર્ભાશય તંદુરસ્ત રહી શકે છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.